અંકલેશ્વર પટેલ ટિમ્બર્સમાં બાથરૂમે ગયેલી યુવતીનું અદાવતમાં ગળું દબાવવાની હત્યા કરવાની કોશિશ કરતો આરોપી 2 વર્ષ હૈદરાબાદથી પોલીસે ઝડપી પાડ્યો હતો। કોસંબડી ગામ ખાતે પ્રેમજાળમાં ફસાવી યુવતીને યુવાન ભગાડી ગયો હતો। પરિવાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી હતી। ગત 9 માર્ચ 2022નો બનાવ બન્યો હતો। ગત 3 માર્ચ 2022ના રોજ અંકલેશ્વર કોર્ટ રોડ પર આવેલ પટેલ ટિમ્બર્સમાં રહેતા મુકેશ ચોરાસિયાની સગીર પુત્રી ગત રોજ સ્કૂલથી પરત આવી બાથરૂમ કરવા માટે ટિમ્બર્સ કમ્પાઉન્ડમાં આવેલ બાથરૂમ જઈ રહી હતી। તે દરમિયાન ત્યાં જ રહેતા ઓમકાર પાંડે નામના ઈસમે પીછો કરી સગીરાનો હાથ પકડી લીધો હતો અને તેનું ગળું દબાવી હત્યા કરવાની કોશિશ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। આ અંગે સગીરાએ પોતાની માતાને વિગતો કહેતા તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા, જેમાં સગીરાની બહેનપણી જે ઓમકાર સાથે વાત કરતી હતી તેની જાણ તેના ભાઈને કહી દેતા તેની બહેનપણી ઓમકાર પાંડે સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું। તેની રીસ રાખી ગળું દબાવી રહ્યો હતો, જે અંગે સગીરાના પિતા દ્વારા શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે હત્યાની કોશિશ અને છેડતી ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી। છેલ્લા 2 વર્ષથી પોલીસને ચકમો આપી ભાગેડુ ઓમકાર પાંડેને ઝડપી પાડવા માટે શહેર A ડિવિઝન PIHB ગોહિલ અને સભ્યો દ્વારા તપાસ શરૂ કરી હતી અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મળી હતી કે છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ ઓમકાર પાંડે હૈદરાબાદ ખાતે છે। જે માહિતી આધારે પોલીસની એક ટીમ હૈદરાબાદ ખાતે પહોંચી હતી અને ચોક્કસ માહિતીને આધારે સર્ચ કરી ઓમકાર પાંડેને ઝડપી પાડ્યો હતો અને અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકે લઈ આવી તપાસ શરૂ કરી હતી।